મહત્વ જયંતિ તો કરી. હા, આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે 24ની અંદર. એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે. પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલુંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે. કેમ કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે, બીજી પાર્ટી વાળા ચોર છે. તે બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર, અને સંવિધાનને પણ આ કોલુંદરો ખાઈ રહ્યા છે. દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે. એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી, એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે. એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે, મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શિડ્યુલની વાત કરતા હતા, એ બધા એ ભરતી મેળામાં ગયા છે. એટલા માટે ગયા છે કે અહીં જે ખનિજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે. એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનિજ લૂંટવા માટે મોટા કોલુંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે. એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલુંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો. આ કોઈ આગેવાનો છે નથી. આ બધા કોલુંદર જેટલા બી ગયા છે અહીંથી, એ બધા કોલુંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે. પ્રજાને એ લોકોની કંઈ પડી નથી. એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ. આ ભાજપ કંઈ આ દેશના તારણહાર નથી. કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં, 35 વર્ષથી. હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો. આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે, એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ. પણ એ તો મોટો કોલુંદર છે, ઇઝરાયલથી આયાત કરેલો કોલુંદર લાગે છે. અને તમે બધા જઈને શું કરવાના છે? આ પ્રજાને લૂંટવાના છે? કોલુંદરો બનવાના છે? એ મારો સવાલ છે. તમે તે અત્યાર સુધી 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલુંદરની ભૂમિકામાં આવી જાય, એ મને આશ્ચર્ય લાગ્યું છે. તો આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પહેચાનો, ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો. થોડાક વખત પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ એમ કહ્યું કે આગળ અમારી સાથેથી થોડા લોકો ગયેલા, એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલુંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે. તો મારે કહેવું છે કે આ વધારે કોલુંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો? એ મારો સવાલ છે મનસુખભાઈને. એટલે આ બધા કોલુંદરોને સાથે કરી અને શું કરવા માંગો છો તમે? એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત નહીં આપો. આ કોલુંદરોની પાર્ટી છે, એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો. એટલી વાત છે મારી.